સનસનીખેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેગંજ વિસ્તારમાં આવેલી વિષ્ણુ કૃપા સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો। બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં ચોરીના બનાવ ખૂબ જ વધી ગયા છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। પોલીસ તંત્રએ કદાચ શહેર ફક્ત સીસીટીવીના ભરોસે સુરક્ષિત હોય તેવું માની લીધું છે। છેલ્લા 2 દિવસમાં 5 થી 7 જગ્યાએ ચોરી કરવામાં સફળ રહ્યા છે। ગત વહેલી સવારે ફતેગંજ વિસ્તારમાં આવેલી વિષ્ણુ કૃપા સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો। વિષ્ણુ કૃપા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરદેશીના ઘરમાં મસમોટી ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા। ચોર ઇકો કાર લઈને ચોરી કરવા આવ્યા હતા। મહત્વની વાત એ છે કે રાજેશભાઈ પરદેશીના ઘરમાં ગત 27મી જાન્યુઆરીએ તેમના પુત્ર ચિરાગ પરદેશીના લગ્ન થયા હતા અને લગ્નને ગત રોજ 1 મહિનો જ થયો હતો અને ચોરો દુલ્હનના તમામ દાગીના અને કપડાં લઈને ફરાર થઈ ગયા હતા। સાથે જ તે જ સોસાયટીમાં રહેતા ભાવિન રાણાની બાઇક પણ ચોરી ગયા હતા। ચોરીના બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિષ્ણુ કૃપા સોસાયટીની બાજુની સોસાયટીમાં લગાવેલ સીસીટીવીમાં દેખાતી ઇકો કારમાં ચોર આવ્યા હતા। અંતે ફતેગંજ પોલીસ ઇકો કાર પકડવામાં સફળ થઈ હતી, પરંતુ ચોર હજુ પોલીસ પકડથી દૂર છે। ત્યારે શહેરમાં વધતી જતી ચોરીની ઘટનાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે, જેથી ચોરીના બનાવો પર અંકુશ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે।